જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વધેલા ભાતમાંથી એક નવો જ નાસ્તો, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે। અને આ નાસ્તો ઘરમાં પડેલી વસ્તુમાંથી જ બની જાય એવો નાસ્તો છે કે કોઈ પણ વસ્તુ તમારે બહારથી નહીં લાવવી પડે। અને નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે નાના બાળકોથી લઈ અને મોટાને બધાને ભાવશે જ, અને એકદમ આસાન રેસીપી છે। તો જો તમારે પણ આ વધેલા ભાતની નવી જ રેસીપી શીખવી હોય તો મારો પૂરો વિડીયો જરૂર જોજો। અને જો મારી રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો એકદમ ઝડપથી બની જાય એવો આપણે વધેલા ભાતનો એકદમ નવો જ નાસ્તો બનાવીએ। વધેલા ભાતનો એકદમ નવો જ નાસ્તો બનાવવા માટે મારી પાસે આ એક વાટકો ભરી અને વધેલા ભાત છે, અને આ બાસમતી ચોખાના ભાત છે। તમારી પાસે કોઈ પણ ચોખાના ભાત હોય તો ચાલશે। અને આ એક વાટકો ભરીને છે। તો હવે આપણે આ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ। હવે આ ભાતને આપણે એક મોટી સાઇઝના બાઉલની અંદર લઈ લઈએ, અને એની અંદર આપણે 2 મોટી સાઇઝના બાફેલા બટેટા લીધા છે, એ એડ કરવાના છે। આને સારી રીતે બાફેલા છે અને છાલ કાઢી લીધેલી છે। હવે આ ભાત અને બટેટાને આપણે મેસરની મદદથી મેશ કરી લઈશું, અને થોડા મિક્સ પણ થઈ જાય। આને આપણે હાથેથી જ મિક્સ કરવાના છે, પણ થોડા આ રીતે આપણે મેસરથી મિક્સ કરીએ તો બટેટાનો સારો એવો છૂંદો થઈ જાય। તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે। બટેટા અને ભાત સરસ મિક્સ થઈ ગયા છે। તો હવે આની અંદર આપણે એક મોટી સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે। એક મોટી સાઇઝનું ટામેટું સમારેલું એડ કરવાનું છે। અને આ લાલ મરચું એક લીધું છે, અને એને ઝીણું સમારી લીધું છે। અને એક આ લીલું મરચું તીખું લીધું છે। તીખું તમને ફાવતું એ પ્રમાણે લઈ શકાય। લાલ મરચાં મોળા આવે એ છે, અને લીલું મરચું તીખું છે। તો આ પણ આપણે આની અંદર એડ કરી દઈએ। તીખું તમને જેટલું ફાવતું એ પ્રમાણે લઈ શકાય। અને આ નાસ્તો થોડો તીખો હશે ને તો મજા આવશે, પણ નાના બાળકો માટે જો બનાવતા હોય તો લીલું મરચું સ્કીપ કરી શકાય। હવે આ 1 ચમચી ભરીને આદુ અને લસણની પેસ્ટ લીધી છે, એને આપણે એડ કરી દઈશું। અડધી ચમચી ચાટ મસાલો લીધો છે। અડધી ચમચી ગરમ મસાલો, મસાલા તમને જે ફાવતા એ એડ કરી શકો। 5 ચમચી જેટલો મરીનો પાવડર, 5 ચમચી જેટલી હળદર કલર માટે, અને આ 1 ચમચી ભરી અને ચીલી ફ્લેક્સ છે। ચીલી ફ્લેક્સ પણ તમને જો તીખું ફાવતું હોય તો એડ કરાય, નહીં તો સ્કીપ કરી શકાય। અને આ અડધી ચમચી જેટલું આખું જીરું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। 1 ચમચી ભરી અને સફેદ તલ છે। હવે આ 2 ચમચી ભરી અને આપણે ઝીણો રવો એડ કરવાનો છે, અને કોથમીર નાખીશું। કોથમીર છે ને થોડી વધારે નાખવાની, કોથમીરથી ટેસ્ટ પણ સરસ લાગશે અને દેખાવમાં પણ સરસ લાગે। અને આ અડધી ચમચી ભરી અને લાલ મરચું એડ કરું છું। એ તમારે તીખું ફાવતું હોય તો એડ કરાય, નહીં તો સ્કીપ કરી દેવાનું। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે, અને આપણે આને હાથેથી જ મિક્સ કરીશું, એટલે બધા જ મસાલા અને ભાત બટેટા એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય। આ બધા જ મસાલા બધી જ જગ્યાએ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાના છે, એટલે હાથેથી જ મિક્સ કરી લેવાના। તો આ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ। આ સ્ટફિંગની અંદર તમને ભાવતા હોય વેજીટેબલ્સ બધા જ એડ કરી શકો। ગાજર, મકાઈ, કેપ્સિકમ એ બધું જ તમારે જે ફાવતું હોય એ મિક્સ કરી શકાય। તો બસ હવે આપણું આ સ્ટફિંગ જો તૈયાર છે, આ રીતનું થવું જોઈએ, એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તમે આને શેપ આપી શકો, અને શેપ પણ આપણે જેવો તમને પસંદ હોય, કે ગોળ પસંદ હોય કે ચોરસ હોય, કટલેસ ટાઈપ પસંદ હોય, એ તમે તમારી ઈચ્છા પ્રમાણે શેપ આપી શકો। આપણે આ રીતનો સિલિન્ડર શેપ આપવાનો છે, અને મીડિયમ સાઇઝના કરીશું, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં। આ રીતે આપણે બધા જ બનાવી લઈશું। આની અંદર તમારે ચીઝ અથવા પનીર એડ કરવું હોય તો એ પણ કરી શકાય, પણ અત્યારે આપણે જે ઘરમાં પડેલી વસ્તુ હોય ને એમાંથી જ આ નાસ્તો બનાવીએ છીએ, એટલે જે કોઈ આસાન રીતે મળી જાય એ વસ્તુ જ આપણે એડ કરેલી છે। તો આ બધા જ આપણે સ્ટફિંગને જો આ રીતના સિલિન્ડર શેપ આપી દીધા છે। 15થી 16 નંગ આ બનીને તૈયાર થયા છે। હવે આપણે એક સ્લરી બનાવવાની છે,
તો તેના માટે મેં આ અડધી વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. મેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો અથવા તો ચણાનો લોટ પણ લઈ શકો. તમે જે ફાવતો એ લઈ શકાય. તો આને એક મોટા વાટકાની અંદર આપણે લઈ લીધો છે અને એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલો ઝીણો રવો એડ કરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 5 ચમચી જેટલી હળદર કલર માટે આપણે એડ કરવાની છે. 5 ચમચી જેટલું આખું જીરું, 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે અને આપણે 3 થી 4 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈશું. તો આ બધી જ વસ્તુને આપણે પહેલાં ડ્રાય હોય ત્યારે જ મિક્સ કરી લેવાની છે અને પછી જ આની અંદર આપણે પાણી એડ કરી અને મિક્સ કરીશું. તો બસ આ જો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આને મિક્સ કરવાનું છે. આ બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં, એવું આને આપણે સ્લરી બનાવવાની છે. તો થોડું થોડું જ પાણી એડ કરતા જવાનું એટલે લમ્સ ના રહે. તો બસ આ થોડી જ વારની અંદર આપણી આ સ્લરી બનીને તૈયાર થઈ જશે. અત્યારે ઘાટું છે હજી આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું. એકસાથે પાણી એડ નહીં કરવાનું, એવું કરવાથી લમ્સ પણ રહી જતા હોય છે અને ઘણીવાર વધારે પડતું પતલું પણ થઈ જતું હોય છે. તો બસ આ ટોટલ આપણે 1 ગ્લાસ પાણીનો આમાં ઉપયોગ કરેલો છે. 1 ગ્લાસ પાણીની અંદર આ આપણે સ્લરી બનીને તૈયાર થઈ જશે. તો બસ જો આ રીતની થવી જોઈએ, બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી. અને આને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું. તો 10 મિનિટના રેસ્ટ આપ્યા પછી આ જો હતું એના કરતાં થોડું ઘટ્ટ થયું છે. રવો એડ કરેલો છે એટલે રવો ફૂલે એટલે બેટર થોડું ઘટ્ટ થઈ જાય. તો બસ આ ટાઈપનું જ આપણે બેટર જોઈએ છે. અને હવે આપણે આની અંદર આપણે 2 થી 3 પીસ પહેલેથી જ એડ કરી દેવાના છે. બહુ વધારે નહીં, 2 થી 3 પીસ આપણે એડ કરીશું અને પછી ચમચીની મદદથી જ આ રીતે કોટિંગ કરી લઈશું. અને આને આપણે ફ્રાય કરવાના છે. તો ફ્રાય કરવા માટે મેં પહેલેથી જ તેલ પણ ગરમ મૂકી દીધું છે અને તેલ બહુ ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, એ રીતનું આપણે મીડિયમ ગરમ કરવાનું છે. અને પહેલાં તો આને આપણે ધીમા તાપે જ તળવાના છે એટલે ગેસનો તાપ ધીમો રાખીશું. તો આ રીતે આપણે એને 2 થી 3 નંગ આવે એ રીતે આપણે ફ્રાય કરી લઈશું. એકસાથે વધારે નહીં નાખવાના, 2 થી 3 નંગ જ આને આપણે ફ્રાય કરીશું. અને જ્યાં સુધી આનો થોડો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આને આપણે બિલકુલ નહીં હલાવીએ. થોડો આનો ગોલ્ડન કલર આવી જાય અને થોડા ફ્રાય થઈ જાય પછી જ આને આપણે હલાવવાના છે. અને ગેસનો તાપ આપણે બહુ ધીમો પણ નહીં અને ફૂલ પણ નહીં, એવો મીડિયમ રાખવાનો છે. જો ફૂલ રાખશો તો એકદમ જ બળી જશે અને જો ધીમો રાખશો તો તેલ પણ ભરાઈ જાય, એટલે મીડિયમ ગેસ રાખવાનો છે. થોડા ફ્રાય થઈ ગયા છે એટલે હવે આને આપણે ચમચીની મદદથી આ રીતે હળવા હાથે હલાવી લેવાના છે. ઉપર નીચે આપણે કરતા રહેવાના એટલે સરસ રીતે બધી બાજુથી ફ્રાય થઈ જાય. તો થોડી જ વારની અંદર આ જો કલર પણ સરસ એનો આવી ગયો છે અને બહારથી થોડા ક્રિસ્પી થઈ જાય અને અંદરથી સોફ્ટ હોય એ રીતના આને આપણે ફ્રાય કરવાના છે. તો બસ 3 મિનિટની અંદર જો આ ફ્રાય થઈને તૈયાર છે. આ રીતનો કલર આવે ત્યાં સુધી આને ફ્રાય કરવાના એટલે બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય. તો બસ હવે આને આપણે ઝારાની મદદથી કાઢી લઈશું. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. આ નાસ્તો તમે બાળકોને સાંજના સમયે અથવા તો લંચ બોક્સમાં પણ આપો તો પણ મજા આવશે. અને સાંજની ચા સાથે જો તમે ઘરના બધાને આપશો તો મજા આવશે ગરમા ગરમ ખાવાની. આ નાસ્તાને તમે લીલી ચટણી અથવા તો સોસ સાથે સર્વ કરી શકો છો. તો કેવી લાગી તમને મારી આ રેસીપી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂર દબાવજો જેથી કરીને મારી કોઈ પણ નવી રેસીપી હોય તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. અને મારી ચેનલ ઉપર મેં જાતે જ વિચારી અને બનાવેલી હોય એવી ઘણી બધી રેસીપી છે, એ પણ જોજો અને કમેન્ટમાં જણાવજો કે એ રેસીપી તમને કેવી લાગી. અને ઘઉંના લોટની પણ ઘણી બધી નવી રેસીપી મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે, એ પણ જોજો. અને હવે તમને હું એક પીસ તોડીને પણ બતાવું કે જો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો આ બનીને તૈયાર થઈ ગયો છે. જો નાના બાળકોને ચીઝ ભાવતું હોય તો ચીઝ નાખેલું હોય
તો એકદમ વધારે સરસ લાગશે. પણ આપણે અત્યારે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ બનાવ્યું છે એટલે આપણે ચીઝનો ઉપયોગ નથી કર્યો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ.